પલ્લવી સોલંકી કેસ મધ્યપ્રદેશમાં એક બાઇક પર સવાર સબ ઇન્સ્પેક્ટર દીપકની પાછળ એક ગાડી મોત બનીને 120ની સ્પીડે આવીને તેના બાઇકને ટક્કર મારે છે અને ટક્કર એટલી ભયાનક હતી કે દીપંકરનું સ્થળે જ મૃત્યુ થાય છે. કારમાં સવાર મહિલા કોન્સ્ટેબલ પલ્લવી સોલંકી અને કરણ ઠાકુર બંને નજીકના પોલીસ સ્ટેશન જાય છે અને કહે છે કે તેમનાથી એક અકસ્માત થઈ ગયો છે અને તે બંને ગુનો કબૂલ કરે છે. મૃત્યુ પામેલ વ્યક્તિ એક સબ ઇન્સ્પેક્ટર હોવાને લીધે પોલીસ તપાસ હાથ ધરે છે અને તપાસ શરૂ કરતાની સાથે જ એક બીજો પોલીસ ઓફિસર આવીને કહે છે કે મૃત્યુના થોડા સમય પહેલા જ દીપાંકરે તેને ફોન કરીને કીધું હતું કે પલ્લવી અને કરણ ઠાકુર તેને મારી નાખવાના છે. તેનો ગાડીથી પીછો કરી રહ્યા છે. દોસ્તો, આજે વાત કરીશું મધ્યપ્રદેશમાં રહેતી પલ્લવી સોલંકીની. પલ્લવી સોલંકી એક મિડલ ક્લાસ ફેમિલીની છોકરી હતી અને નાનપણથી તે ભણવામાં બહુ હોશિયાર હતી. તેનું સપનું હતું કે તે પોલીસ બને અને 2017-18માં મધ્યપ્રદેશમાં પોલીસની ભરતી બહાર પડે છે. તેમાં પલ્લવી સોલંકી એપ્લાય કરે છે અને ખૂબ મહેનત કરીને પલ્લવી સોલંકી મધ્યપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલના પદ પર નોકરી મેળવી લે છે. નોકરીના સમયમાં તેની મુલાકાત કરણ ઠાકુર નામના યુવાનથી થાય છે. પણ કરણ પલ્લવીના શહેર ધરમપુરનો રહેવાસી હતો. શરૂઆતમાં પલ્લવી અને કરણની વાતચીત થાય છે અને થોડા સમયમાં બંને એકબીજાના દોસ્ત બની જાય છે. પરંતુ થોડા સમય પછી કરણ ઠાકુર પલ્લવીને પ્રેમ કરવા લાગે છે અને તે પલ્લવીને પ્રપોઝ પણ કરે છે. પરંતુ પલ્લવી ના પાડે છે અને તે કહે છે કે આપણે બંને ફક્ત દોસ્ત જ છીએ. પરંતુ કરણ નથી માનતો અને વારંવાર પલ્લવીને મનાવતો રહે છે. હવે પલ્લવી કરણથી કંટાળી જાય છે અને તેનાથી પીછો છોડાવવા માંગતી હોય છે. અને બીજી તરફ પલ્લવીનો પરિવાર પલ્લવી માટે એક સારો સંબંધ શોધી રહ્યા હતા અને તેમને પલ્લવી માટે એક સારો છોકરો મળી પણ જાય છે. છોકરો ઇન્દોરનો હતો અને તે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો. છોકરાના પરિવાર વાળાને પલ્લવી ગમે છે અને પલ્લવી પણ આ સંબંધ માટે હા પાડે છે અને હવે લગ્ન પણ નક્કી થઈ જાય છે. લગ્નની તારીખ 2 ડિસેમ્બર 2020 રાખવામાં આવી હતી. લગ્ન નક્કી થયા પછી પલ્લવી અને તેના પિતા લગ્ન માટે ખરીદી કરવા જાય છે. ખરીદી કર્યા પછી પાછા આવતા રસ્તામાં ખાંડવા વડોદરા હાઈવે પર એક યુવાન બાઇક લઈને ફૂલ સ્પીડમાં પલ્લવીની કાર આગળ આવીને તેની ગાડી રોકે છે. આ યુવાન બીજું કોઈ નહીં પરંતુ કરણ ઠાકુર હતો. કરણ ગાડી રોકીને પલ્લવીને ફરીથી કહે છે કે હું તને પ્રેમ કરું છું અને તારા લગ્ન બીજે નહીં થવા દઉં. પરંતુ પલ્લવી ફરીથી તેને ના પાડે છે. પછી કરણ ગુસ્સામાં આવીને પોતાની કમરમાંથી બંદૂક નીકાળે છે અને પલ્લવીને ગોળી મારે છે અને બીજી ગોળી કરણ ઠાકુર પોતાની છાતીમાં મારે છે. બંને લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ જાય છે. તરત જ પોલીસને આ વાતની જાણ કરી દેવામાં આવે છે અને બંનેને જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવે છે. પરંતુ ગોળી લાગવાના કારણે બંનેની હાલત બહુ ગંભીર થઈ જાય છે અને પછી બંને ઇન્દોરની MY હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. પરંતુ સર્જરી કરીને ગોળી કાઢી લેવામાં આવે છે. લાંબા સમય હોસ્પિટલમાં ઇલાજ કરાવ્યા બાદ કરણ ઠાકુર સાજો થઈ જાય છે અને પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે. પરંતુ ડિસ્ચાર્જ થતાની સાથે જ પોલીસ તેને પલ્લવી પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં તેને જેલ મોકલી દે છે. બીજી તરફ પલ્લવી પણ એકદમ સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે. આ ઘટના બાદ પલ્લવીના લગ્ન પણ કેન્સલ થઈ જાય છે. થોડા સમયના આરામ પછી પલ્લવી પાછી નોકરી લાગે છે અને આ બાજુ 2 વર્ષ જેલમાં વિતાવ્યા પછી કરણ ઠાકુરને અદાલતમાંથી જામીન મળી જાય છે. પરંતુ અદાલત એક શરત રાખે છે. હવે કરણ ઠાકુર પલ્લવીને ક્યારે સંપર્ક નહીં કરે અને તેને હેરાન પણ નહીં કરે. પરંતુ છતાં કરણ તેની હરકતોથી બાજ નથી આવતો અને પલ્લવીને સંપર્ક કરે છે અને પલ્લવી સામે રિક્વેસ્ટ કરે છે અને ફરીથી તેને પ્રપોઝ કરે છે. અને આ જોઈને પલ્લવી પણ જેને પલ્લવી પર જીવલેણ હુમલો કર્યો હતો તેના માટે પલ્લવીના દિલમાં પ્રેમ થાય છે. અને સમજવા જેવી વાત તો એ છે કે પલ્લવી કોઈ સાધારણ વ્યક્તિ ન હતી પરંતુ પલ્લવી પોલીસ કર્મચારી હતી. તેના પર જીવલેણ હુમલો કરનાર યુવાનને પ્રેમ કરી બેસે છે અને પછી એકબીજા પ્રત્યે પ્રેમ વધતો જાય છે અને છુપાઈને મળવાનું ચાલુ થાય છે. અને હા, પલ્લવીને જે સરકાર તરફથી ક્વાર્ટર મળ્યું હતું તેમાં કરણ રહેવાનું ચાલુ કરી દે છે અને પછી થોડાક જ મહિનામાં તેમના સંબંધમાં તિરાડ પડવા લાગી અને તેમના વચ્ચે ઝઘડો થાય છે. ઝઘડા પછી બંને અલગ થઈ જાય છે. પલ્લવીથી અલગ થયા પછી કરણ પરિવારની મરજીથી બીજી છોકરી સાથે લગ્ન કરી લે છે. તે ફક્ત 9 ધોરણ ભણેલો હતો એટલે થોડોક ટાઈમ ફળ વેચીને તેનું ઘર ચલાવે છે. પછી થોડા પૈસાથી સેકન્ડ હેન્ડ ટ્રક ખરીદે છે અને જાતે જ ચલાવે છે.
અને આ તરફ કરણ સાથે બ્રેકઅપ થયા પછી પલ્લવીની મુલાકાત સબ ઇન્સ્પેક્ટર દીપાંકર ગૌતમ સાથે થાય છે. દીપાંકર એક પરિણીત પુરુષ હતો અને તેની પત્ની ઉત્તર પ્રદેશમાં સરકારી ટીચર હતી. લગ્ન કરેલા હોવા છતાં પણ દીપાંકર પલ્લવીના પ્રેમમાં પડી જાય છે. કરણના પણ લગ્ન થઈ ગયા હતા અને તેને બાળકો પણ હતા, છતાં તે પલ્લવીને ભૂલ્યો ન હતો. અને લગ્નના ઘણા ટાઈમ પછી પણ કરણ પલ્લવીને દોસ્તી માટે પૂછે છે અને પલ્લવી પણ તેની સાથે વાત કરવા લાગે છે અને બંને વચ્ચે ફરીથી દોસ્તી થઈ જાય છે. પરંતુ પલ્લવી દીપાંકર સાથેની દોસ્તીની વાત કરણથી છુપાવીને રાખે છે અને 4 સપ્ટેમ્બર 2024ના રોજ દીપાંકર ડ્યુટી પતાવીને સીધો પલ્લવીના ક્વાર્ટર પર આવી જાય છે અને બંને વાતો કરતા હતા અને એ જ ટાઈમે કરણ પણ ત્યાં આવી જાય છે પલ્લવીને સરપ્રાઈઝ આપવા. અને કરણને જોતા જ દીપાંકર કરણને પૂછે છે કે તું કોણ છે. તેના જવાબમાં કરણ કહે છે કે તે પલ્લવીનો પતિ છે. દીપાંકર કહે છે કે પલ્લવીના તો હજી લગ્ન જ નથી થયા, તો કેવી રીતે કહે છે કે તેનો પતિ છે. અને આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ પલ્લવી બંનેને શાંત કરે છે અને બંનેને ત્યાંથી પોતપોતાના ઘરે જવાનું કહે છે. અને ઘરે આવીને દીપાંકર પલ્લવી અને કરણના પ્રેમ સંબંધ વિશે પલ્લવીના પિતાને કહી દે છે. દીપાંકરની આ હરકતના લીધે પલ્લવી તેનાથી રિસાઈ જાય છે, પરંતુ છતાં બીજા દિવસે પલ્લવી દીપાંકરના ઘરે જાય છે અને તેનાથી માફી માંગે છે અને કહે છે કે તેના અને કરણ વચ્ચે કોઈ જ સંબંધ નથી અને તે તેને કરણ સાથે મુલાકાત કરવાનું કહે છે. અને પછી 10 સપ્ટેમ્બરના રોજ પલ્લવી, કરણ અને દીપાંકર મુલાકાત કરવાનું નક્કી કરે છે અને ત્રણેય મળીને પાછલા ઝઘડા વિશે વાત કરે છે, પરંતુ ઝઘડો વધારે થાય છે અને વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે કરણ દીપાંકરને મારવા ગાડીમાંથી નીકળે છે, પરંતુ દીપાંકર બાઇક લઈને ભાગી જાય છે. કરણ પણ પલ્લવીની ગાડીથી દીપાંકરનો પીછો કરે છે અને એક પેટ્રોલ પંપની સામે દીપાંકરની બાઇકને ફૂલ સ્પીડમાં ગાડીથી ટક્કર મારે છે. ટક્કર એટલી ભયંકર હતી કે દીપાંકરનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. અને વિડીયોમાં પહેલા જણાવ્યા મુજબ દીપાંકર તેના દોસ્તને ફોન કરીને પહેલા જ જણાવી દે છે કે કરણ અને પલ્લવી તેનો જીવ લેવા માંગે છે અને આના કારણે કરણ અને પલ્લવી પોલીસની ગિરફ્તમાં આવી જાય છે.